સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છે એત્યોરેકન તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ। અર્થાત અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તને એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો। સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ્કરાવુભૌ તયોસ્તુ કર્મસન્યાસાત કર્મયોગો વિશિષ્યતે। અર્થાત ભગવાન બોલ્યા, કર્મસન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મસન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી યો ન દ્રેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્રંદ્રો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે। અર્થાત હે મહાબાહો, જે મનુષ્ય ન તો કોઈનોય દ્વેષ કરે છે તે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમ કે રાગદ્વેષ વગેરે દ્રંદ્રો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। સાંખ્યયોગો પૃથક બાલાઃ પ્રવદંતી ન પંડિતા એકમ્પ્યાસ્થિતઃ સમયગુભ્યોર્વિંદતે ફલમ। અર્થાત સંન્યાસ અને કર્મયોગને અજ્ઞાની મનુષ્ય અલગ અલગ ફળ આપનારા કહે છે, જ્ઞાનીજનો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે। યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનમ તથોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સ પશ્યતિ। અર્થાત જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે, આથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ સ્વરૂપે એક જુએ છે તે યથાર્થ જુએ છે।